વડોદરામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના જે વિદ્યાર્થીઓ હરણી તળાવમાં ફરવા આવ્યા હતા અને તેઓ બોટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન આ બોટ પલટી ખાઈ ગઈ, જેમાં 15 વ્યક્તિના મોત નીપજ્યા છે, તેમાં 13 નાના બાળકો છે। તો એના એક જાગૃત નાગરિક છે કંચનભાઈ પરમાર, તેઓએ આ ઘટનાને બહુ નજદીકથી જોઈ છે અને એની બારીકાઈથી તેઓએ નિરીક્ષણ પણ કર્યું છે। તો આપણે તેમના સાથે વાત પણ કરીએ કે ઘટનાની શરૂઆત કેવી રીતે થઈ, કયા કયા ઘટનાક્રમ બન્યા અને અત્યારે તેની શું પરિસ્થિતિ છે। जी, आ घटनाની વાત તો હવે કયા શબ્દોથી કરવી એ જ પહેલાં તો એ ના થાય, કારણ કે નાનું બાળક છે। એ બાળકને પોતાને ખબર નહીં હોય કે ઘરેથી નીકળ્યું હતું તો રાત્રે પાછું જઈશ સાંજે, પરંતુ જે સ્કૂલ છે સનરાઈઝ સ્કૂલ, એના જે જવાબદાર જે ટીચરો છે, જેને મેનેજમેન્ટ કર્યું છે, અને આપ જોઈ શકો અહીંયા બોટ પણ પડેલી છે। આ બોટમાં 14 સીટિંગ છે, એટલે 2 ટીચર હોય ને 12 બાળકો હોય, તો 27 બાળકોને એક જ સાથે બોટમાં કેમ બેસાડવામાં આવ્યા, પહેલો સવાલ આ થાય। બોટમાં બેસતાની સાથે જ આપ દ્રશ્યોમાં જોયું છે કે બોટમાં બેસતાની સાથે જ બોટ પલટી ખાય છે। એમાં 10 બાળકોએ જે લાઈફ જેકેટ પહેરેલા હતા એ આ બાદ બચાવ થઈ ગયો છે, પણ જેને આ લાઈફ જેકેટ નહોતા પહેર્યા એ તમામની ડેથ થઈ છે। તો આવી ઘોર બેદરકારી આ તમામે આપ જોયું કે હું તમને થોડા વિડીયો બતાવીશ, પછી આખી ઘટનાનું વિવરણ કરીશ કે આ સમયે જ્યારે બાળકોની ડેડ બોડીઓ જ્યારે અહીંયાથી એનડીઆરએફની ટીમ હોય કે પછી જે કહેવાય કે ફાયરની ટીમ એના દ્વારા શોધીને કાઢવામાં આવતી હતી, ત્યારબાદ અહીંયાના જાગૃત નાગરિકોએ ગ્રીલ તોડીને અંદર જેને તરતા આવડતું એ લોકો મહેનત કરતા હતા, પરંતુ જે રાજકારણીઓ છે એ પોતે સુધરતા નહોતા। અહીંયા હોસ્પિટલમાં આટલી પરિસ્થિતિ હતી ત્યારે આપ જોઈ શકો છો કે આ વિડીયોને તમે શું કહી શકશો। આ વિડીયો હોસ્પિટલમાં જુઓ કે આ ખેસ લાવી અને બધાને શું પહેરીને અમારી ટીમ કામ કરી રહી છે એ બતાવવાનું હતું। કઈ પાર્ટીના ખેસ છે આપ જોઈ શકો છો વિડીયોની અંદર, આ કેસરી કલરના ખેસ છે, તો એ શું કરવા ખેસ ત્યાં આવ્યા હતા। એટલે તમે નાના બાળકોના મોત સાથે પણ રાજકારણ રમો છો। બીજા વિડીયો હું તમને બતાવીશ કે જ્યારે બાળકોની ડેડ બોડી મૂકવામાં આવતી હતી તો આપ જોઈ શકો છો કે કેવી રીતે મૂકી રહ્યા છે। આ બાળકોને આપણે ઈશ્વરનું રૂપ કહીએ છીએ, અલ્લાહનું રૂપ કહેતા હોય છે, એમાં કોઈ ધર્મ જાતિ આવતો જ નથી। નાનું બાળક છે અને ત્યાં પણ તમે રાજનીતિ કરો છો, તમને શરમ આવવી જોઈએ। અને કાલે ગુજરાતના ગૃહમંત્રી આવ્યા, આઈપીએસ બાજુમાં બેઠા છે અને કહે છે કે અમે આ કરીશું તે કરીશું। સીધું જ કહેવાનું હોય કે કોર્પોરેશનના લાગતા વળગતા જે કંઈક અધિકારી હોય એને પણ છોડવામાં નહીં આવે, અને જેને આમાં મલાઈ ખાધી હશે એ નેતાને છોડવામાં નહીં આવે, કારણ કે નાના બાળકોના મોતનો સવાલ છે। કારણ કે તમે મોરબી પુલની ઘટના અમને ભૂલાડી દીધી, 4 દિવસ આવી જ પબ્લિક બહાર નીકળી હતી, લોકોએ મીણબત્તીઓ સળગાવી, ગુજરાતમાં ઠેર ઠેર શોક મનાયો। આનાથી કોઈ નહીં થાય ભાઈ, આપણે બધાએ કાયદો અને ન્યાય વ્યવસ્થાથી ચાલવું પડશે। અહીંયા પહેલામાં પહેલું કોર્પોરેશન, બીજો નંબર સ્કૂલ, કારણ કે સ્કૂલ અહીંયા આવી હતી, બધા જ આ કોન્ટ્રાક્ટર કરે છે, પરંતુ સ્કૂલ અહીંયા આવી હતી, સ્કૂલનું મેનેજમેન્ટ, એના ટીચરો, એના ટ્રસ્ટીઓ, એના સામે ફરિયાદ થવી જોઈએ, કોર્પોરેશનના અધિકારીઓ સામે ફરિયાદ થવી જોઈએ, અને ત્યારબાદ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ થવી જોઈએ। આ તમામ વિરુદ્ધ ફરિયાદ થાય તો જ આ બાળકોને સાચી શ્રદ્ધાંજલિ મળે। અને આ જે કંઈક આમાં આ તળાવનું બ્યુટિફિકેશન કર્યું છે આ લોકોએ, આપ જુઓ કે એનો ફિટનેસ સર્ટી છે, આ જેટલા અહીંયા યંત્રો વાપરવામાં આવ્યા છે, અને આ ગુજરાતની પ્રજાને, અહીંયા વડોદરાના લોકોને જ ખબર નહીં હોય કે આપણે બાળકોને ચકડોળમાં લઈ જઈએ, આવી નૌકામાં બેસાડતા હોય, ત્યારે એના ફિટનેસ સર્ટી છે, કોન્ટ્રાક્ટર પાસે માંગો કે ભાઈ ત્યાં કારે ફિટનેસ સર્ટી પાસ કરાવ્યું હતું, એની અવધિ શું છે, કારણ કે તમારો જીવ જ અનમોલ છે। એટલે અત્યારે તમે બધા જ્યારે અહીંયા વડોદરાના કાલે આક્રાંત હતો, કંઈ બોલવાના કોઈ શબ્દો નહોતા, વડોદરા આખું ચોધારાશે રડતું હતું, ત્યારે અમે તમામ મીડિયા કર્મીઓના આંખમાંથી આંસુ હતા, કયા શબ્દોમાં આ ઘટનાને વર્ણવી એ કોઈની પાસે એ નહોતું। ત્યારે અમુક જે દ્રશ્યો અમે જે હૃદયસ્પર્શી જોયા છે એ તો અમને પણ એવું થાય છે કે આટલી કક્ષાનું જે રાજકારણ હોય આ બધું ના હોવું જોઈએ। તાત્કાલિક ધોરણે પોલીસની ટીમો તૈનાત થઈ, પોલીસ અહીંયા કામગીરી કરી રહી હોય, પરંતુ જે સાચા ખરેખર જેને આ બાળકોનો ભોગ લીધો છે એ તમામને 24 કલાકની અંદર જ જેલના સળિયાની પાછળ નાખી દેવા જોઈએ, અને જે આના જવાબદારો એને ફાંસી થાય, જન્મટીપ થાય, છૂટવા જ ના જોઈએ।
તો જ સાચી શ્રદ્ધાંજલિ થાય, બાળકોને મળે એવું મારું માનવું છે. તો શું તમારો આરોપ કંઈક ને કંઈક એવો છે કે સરકાર બીએમસીના જે અધિકારીઓ છે તે તેમજ આ જે ન્યૂ સનરાઈઝ સ્કૂલના જે ટ્રસ્ટીઓ છે તેઓને કંઈક ને કંઈક તેઓનો બચાવ થાય તેવી રીતે ગુનો દાખલ કર્યો છે અને તેવી રીતે કામ કરી રહી છે? પેલા વડીલ કહે છે કે તમે આટલા દિવસથી ગયા હતા, એના માટે ખાતું બનાવવામાં આવ્યું છે અને ખાતાની જવાબદારી છે, કારણ કે લોકોના પૈસાથી પગાર લે છે, એટલે એની જવાબદારી છે. જ્યારે ઘટના ઘટે છે ત્યારે જ લોકોને ધ્યાન ચડવું હોય છે. ખાસ કરીને લોકો જ્યારે અહીંયા દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે હજુ પણ એ જ રાજકારણીના લોકોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ઘટનાને ક્યારેય સાખી ન લેવાય. વડોદરાની જાગૃત જનતા અને ક્યારે ભૂલી નહીં શકે. અને કાલનો જે દિવસ કાળો દિવસ કહેવાય, જે બાળકોના ખરેખર નિર્દોષ બાળકોનું જે મૃત્યુ થયું છે એ વડોદરા ક્યારે ભૂલી નહીં શકે. અને વડોદરાના જેના મા બાપ હતા એ કાલે તમે જુઓ કે અમુક વિડીયો છે જે મારી પાસે, એની મા કાલે બેહોશ થઈ જાય છે તે હોસ્પિટલ. કોઈ પણનું બાળક હોય એ દ્રશ્યો કેવી રીતે ભૂલાય? નાનું બાળક છે અને આપણે આ ભારતના અંદર એ બાળક કાલે કલેક્ટર બનત, આઈપીએસ બનત, શું બનત? આ રાષ્ટ્ર માટે બહુ મોટી અને આ ગંભીર બેદરકારી આ જે તંત્રના પાપે થઈ છે, તો એવા લોકોને કેવી રીતે છોડવામાં આવે? ગુનો તો પણ દાખલ થઈ ચૂક્યો છે અને જે કોન્ટ્રાક્ટર કોટિયા એન્ટરપ્રાઇઝ કરીને જે કંપની છે તેના જે મેનેજિંગ ટ્રસ્ટીઓ છે તેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે, પરંતુ હજી મુખ્ય નામ આવી રહ્યું છે પરેશ શાહ, તે ફરાર છે. એ કાલ રાતના જ ફરાર છે એવી અફવાઓ ફેંકી થઈ હતી. કારણ કે હવે ફરાર થયા છે કે કરવામાં આવ્યા છે એ તો હવે તપાસમાં આવશે. કારણ કે આટલું મોટી ઘટના ઘટતી હોય ત્યારે જવાબ આપવાનો હોય એટલે કોઈ પણ છટકી જ જતા હોય, પણ માનવતા બચી હોય તો આવીને પોતાની જાતને સરેન્ડર કરી દેવું જોઈએ અને પોતાની ભૂલને સ્વીકારી લેવી જોઈએ. અને કોન્ટ્રાક્ટરની આમાં કઈ ભૂલો છે અને પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એવી પણ વાતો સામે આવી. આમાં એક કોન્ટ્રાક્ટરે બીજાને આપ્યું, બીજાએ ત્રીજાને આપ્યું. કોઈ સેવસળવાળો આ બોટનું હેન્ડલિંગ કરતો હતો કે ચલાવતો હતો એવી વાતો વહેતી થઈ છે. 2 જણને કાલે આ લોકોએ જે ડિટેન કર્યા હતા પોલીસે, એમાં એકને ઈજા થઈ હતી એટલે સારવાર લેતો હતો અને બીજા પોલીસના જે કહેવાય કે કસ્ટડીમાં હતા. 2 ટોટલ લોકોને કાલે રાત્રે પોલીસે જ પકડી લીધા હતા. બીજા જે કંઈક છે એના માટે વડોદરાની 9 ટીમો અલગ અલગ તૈનાત કરી છે એવું રાજ્યના ગૃહમંત્રીશ્રીએ કાલે અહીંયા વડોદરામાં જ એમને મીડિયા સમક્ષ સંબોધન કર્યું હતું ને એમાં કહેવામાં આવ્યું હતું. તમે વડોદરાના સ્થાનિક પણ છો અને ઘટનાને નજદીક પણ જોઈ છે, તો તમે કાર્યવાહી હાલ જે થઈ રહી છે તેને કેવી રીતે જોઈ રહ્યા છો અને વધુ તેમાં શું ઉમેરો કરી શકો? જો દરેક ઘટના કંઈ શીખવાડીને જતી હોય છે. આ ઘટના ઘટતી હોય છે એમાં તમામ જે ઘટના છે ને હું પબ્લિકને કહેવા માગીશ, કારણ કે લોકશાહી છે, લોકોએ જાગવાની જરૂર છે અને જ્યારે થતું હોય ત્યારે જ લોકો બહાર નીકળતા હોય છે. તો આપણે આપણી જવાબદારી સમજીને કામ કરીએ અને આ ઘટનાને આવી ઘટના ફરીવાર ના, કારણ કે વડોદરામાં બીજી ઘટના છે. અગાઉ સુસાગર તળાવમાં પણ આવી ઘટના બની હતી બોટિંગ સમયે, તો આ બીજી ઘટના બની છે. એટલે વડોદરાની જાગૃત જનતાએ ખરેખર આનો જવાબ માંગવો જોઈએ અને એમાં જે કહેવાય કે પોતાની જાગૃતતા ફરજના ભાગરૂપે દરેકે પોતાની ફરજ નિભાવવી જોઈએ એવું મારું માનવું છે. આ છે એના એક જાગૃત નાગરિક, તેઓનો આ ઘટનાને બહુ નજદીકથી જોઈ છે અને તેઓનો આરોપ લગાવ્યો છે કે કંઈક ને કંઈક અંશે સરકાર જે છે આ સ્કૂલના જે ટ્રસ્ટી છે તેઓને પણ બચાવી રહી છે, સાથે આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે જવાબદાર અધિકારી છે તેમજ આ કોન્ટ્રાક્ટર તેઓને પણ બચાવી રહી છે તેવો તેમનો આરોપ છે. હવે જોઈએ કે સરકાર આ મામલે આવનારા દિવસોમાં શું કાર્યવાહી કરે છે. કેમેરામેન ફૈજાન રંગરેજ સાથે તૌફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, વડોદરા.